એ માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. વાસીઓ જય માતાજી. તમે મારા પર વિશ્વાસ મૂકીને મને આજે વિજય બનાવ્યો છે એ બદલ હું તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મારા પર વિશ્વાસ કરીને મને સરપંચ બનાવ્યો છે તો હું પણ તમને વિશ્વાસ આપું છું કે ગામના કોઈ કામ અધૂરા નહીં રહે. ગામના બધા કામ થશે. રોડ, સાફ સફાઈ, બધું કામ હું તમને કરી આપીશ. આ રસ્તો તો જોલે આપણો ગોમનો વરોક છે, રસ્તો મેન છે તો જ કાદેવ થાય છે. અને સરપંચ તો મોટી મોટી વાતો કરતો હતો કે તમારા રસ્તા ને બસ્તા બધું બનાવી દઉં, વિકાસ કરી નાખું. આ વિકાસ થાય છે? આ જોતો ખરા, સરપંચ ના જોડે જવું જ પડશે. આ બધું હોશ કરો. તમે શું કરો છો? પૈસા બસ ખાવાના જ છે. સારું બે માલનું બંગલો બનાવી દીધો છે, કોઈ કરતા નહીં. મોટા મોટા વાયદા કરતા હતા તમે, અડધી રાતે કોમ પર હતો કે સરપંચ ને ફોન કરજો, સરપંચ હાજર થઈ જશે. અને અત્યારે જો તો ખરા, આ ગાડીઓથી નેચા ઉતરતા નહીં. અલા સરપંચ, નેચા તો ઉતરો, નેચા. મારા લાગે આગળ અરજી કરવી પડશે. બધી મોથાકૂટો છે. હું મોથાકૂટા રસ્તા ગામમાં જતા જ રસ્તા બધું કાદેવ થાય છે. શું કરો છો તમે? એટલે યાર રસ્તા વરસાદ પર કાદેવ ના થાય. જીતી ના હતા અંદર કે ગામ લોકો તમારે બધી સુવિધા હું કરે, વિકાસ કરી લો. કે આ વિકાસ થયો? વિકાસ તો કરે, આટલો બધો ગામમાં ના દેખાય તો હું વિકાસ થયો? તમારો વિકાસ થયો. 4 ટાયર વાળી ગાડી આવી જઈ. અને ગામનો તો કોઈ વિકાસ નહીં થયો. બધા પૈસા ખાઈ જો છો. કોણ પૈસા ખાઈ જાય? તો મારા પૈસાની ગાડી છે. હા, તમારા પૈસાની ગાડી. હા, તમે આ બધા હેડો. હું છે આ બધા લ્યો ને આપણે આ ઘરે યાર. તમે સમજતા નહીં યાર. હું વાત સાચી છે યાર. સરપંચ થોડું બધું કરે યાર. તાન પછી આપણે આ તો વરસાદ પડે તો કાદેવ થાય જ ને. આ બધું સરપંચ માં આવે. અરે ગામમાં 3 દાડાની લાઈટ નહીં ને સરપંચ પાછી મોટી મોટી વાતો કરતા હતા. જીતીને આવ્યા હતા આનંદ. અને 3 દાડા લાઈટ નહીં, મચ્છરો પાછા ખાઈને તોડી નાખ્યા. સરપંચ જોડે જવું પડશે. આ જો પાછા કેવા બે છે સરપંચ. બોલો આવો. આજે 3 દાડાની લાઈટ નહીં, તમને ખબર પડે છે? આ લાઈટમાં કોઈક થોભલો પડી ગયો છે. હું તો અબલો પડી ગયો. 3 દાડાની લાઈટ નહીં, ના મચ્છરો ખાઈને પાછા ફુલ્લા કરી દીધી અહીં. આવતો રહેવાનું યાર. થોભલો પડી ગયો હું એવું કરું એમાં તો. અને તમે સરપંચ બન્યા હતા તો મોટી મોટી વાતો કરતા હતા કે ગામનો વિકાસ કરે ને. આ વિકાસ આટલો કર્યો તમને ના દેખાયો યાર? શું દેખાયો? 3 દાડા લાઈટનો તમે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરતા ને કે વિકાસ દેખાયો નહીં. થઈ જશે હેડો. લાઈટનું કરાવું છું, બોલાય જ છે. આટલા આવ્યો છું. જો આ થોભલો બોબલા જોઈ લીધા બધા. આ તો કમ્પ્લીટ છે. આગળ એક પડી ગયું છે, એ હોશ કરાવું છું. હા, બોલાવો. હા, એ તો કરાવી દો હેડો. તો સરપંચ જોડે જવું પડશે. આખી રાત ઊંઘાઈ નહીં, આખું મગજનું લોડ થઈ ગયું છે. સરપંચ જોડે જવું જ પડશે. સરપંચ હું આવો. હું થયું યાર? આ રાતની ઊંઘ જ નહીં પૂરી થતી. હું કરું યાર? ઊંઘ પૂરી ના થાય એમાં તો. આ મારા ઘરના બાજુ પેલી તળાવ છે ને, તેમાં આખી રાત દેડકા ડ્રાઉન કરે છે. આખી ઊંઘ જ બગાડી દીધી મારી. તો ડેટકોનો તો હું કરું યાર? તમે સરપંચ ને બનાવેલા ડેટકા બધા કાઢો. ડેટકા ચમના કઢાવવાના તલાવમાંથી? એ મારા કોઈ નહીં જોવાનું. હું તમારો વોટ નહીં આલ્યો. મારા હારા ના તો કાઠું કર્યું. આ ડેટકાનું હું શું કરું યાર? એ તમે સરપંચ છો તો તલાવ સાફ કરાવવું પડે તમારે. ચોમાસામાં તલાવ કઈ રીતે સાફ કરાવું? એ તો અમારે ના જોવું હોય તો તમારે સરપંચી ને બનાવે છે. અમે મારો એક વોટ આલેલું છે તમને. હારો હેડો કરાવો 2 દિવસમાં હેડો. હા, થઈ જવો છો. મને ઊંઘ નહીં થઈ આવતી. જશે હેડો ને. સારું કરાવી દેજો. એ કરાવી દઉં છું હેડો તમે. હા, રેડો. કેવા માણસો આવે છે. હવે ડેટકાનું મારે શું કરવાનું? આ કોનો ફોન આવ્યો પાછો? હાલો, સરપંચ બોલો? ઓવે સરપંચ બોલું. ઓય ગામમાં કૂતરું મરી ગયું છે ને? કૂતરો મરી ગયો તો હું શું કરું? તે ખેંચવા બોલાવો કે માણસને? આ સરપંચ થોડી ખેંચવા આવે? તો સરપંચ જ ખેંચવા આવી ને. આ સરપંચ બધો કોઈ કૂતરો ખેંચવા બન્યા છીએ અમે? તમે સરપંચ બન્યા હતા ને એવું કહેતા હતા કે અડધી રાતે ફોન કરો તો કહેજો. આ દારે ફોન કર્યો તો તમે તો કે કૂતરું કોણ ખેંચે? પણ સરપંચ કોઈ કૂતરો સરપંચ ખેંચી જાય? વાત કરો છો તે તમે?
તો કોઈ વાંધો નહીં, તમારે ઘેર આવીને નોખી જાઉં છું કૂતરાને. ફોને કટ કરી દીધું. મારા કેવા માણસો પડ્યા છે. આ કૂતરો ખેંચીને કે તમારા ઘર આગળ નાખી જાઉં, આ ખેંચીને બીજી જગ્યાએ ના નાખી આવતા ને. કેવા માણસો પડ્યા છે. આ ગામમાં સરપંચ જ ના બનાય, બનીને જ ખોટું કર્યું છે. એના કરતાં ઓમે સારું હતું મારે. સરપંચ બન્યો બધા લોહી પીજી છે પબ્લિક. કૂતરા ખેંચવાનું, કોઈના દેડકા ને શું કરવું રહ્યું ગામનું. જવું પડશે, બહાર જવાનું છે ને ગમે તે સેટિંગ કરવું પડશે. સરપંચ આવો આવો રામભાઈ આવો. બોલો બોલો કેવું? મારે યાર એક કોમ પડ્યું છે યાર. શું કોમ પડ્યું? મારે બહાર જવાનું છે પણ સેટિંગ થતું નહીં. તો જઈ આવો બહાર. એમાં યાર બહાર જઈ આવ પણ એક ગાડી કામ જોવો કરો. છો? ગાડી આલું? ગાડી નહીં જોતી, એક કામ કરો તમે. શું કોમ કરું? બોલો બોલો. આપડા યાર ગાયો છે ને તે બે દાડા ગાયો હાચવો ને પેલું સોન બોન બધું ભરીને ઉકેલામ નાખી દેજો તમે. અલે એ એ રામભાઈ હું મગજ તો નહીં ફરી ગયું ને તમારું? આ તો કરવું તો પર ના કરવું પડે. સરપંચ બને તો બધું વિકાસ કરવું પડે, અમારા જીવન સેવા કરવી પડે, બધું કરવું પડે સરપંચ બને હોય તો. એટલે તમે બધો મગજ તો નહીં ફરી ગયા ને? એક કે દેડકા, એક ને હું કૂતરો ખેંચી જાઉં ને તમે કહો છો સોણ ભરો ને સરપંચ કોઈ. હું આ બધા કોમો કરવા માટે બન્યો છું તમારો? આ તો સરપંચ બન્યા તો આવું બધું રહેવાનું. હજુ રોડનો વિકાસ કયો, બીજું બધું કોમ કેવું બરોબર છે. તમે તો એક તો આવે છે કે દેડકા, એક આવે છે કે કૂતરો ખેંચી જો, તું વળી આવે કે ભેંસો મારી ચરાવજો ને સોણ ભરજો. મારા જવાનો બે દાડા બહાર જઉં છું હું, બધું સોન બોન બધું સાફ કરી લેજો, બધું ભરી લેજો ને ઉકેલામ નાખી દેજો. કંટાળ્યા ગોમથી તો. ચેવા માણસો આવી છે. સોણ અલા સરપંચ સોણ બની જાય તમારું? કંટાળે છો. હવે રાજીનામું લેવું પડશે. જીવું ને એટલે આ જિંદગીમાં કોઈ દર સરપંચ નહીં બનવું. હવે આ ગોમ શકું છે એ જ ખબર નહીં પડતી. બધા ઊંધા માણસો છે. હવે એક કોમ કરું, હજી મીટિંગ ભેગી કરી અને રાજીનામું આપી દઉં. જાય જફા મારી. આ કોણ કરે બધું? ના હેડો આપણે હેડજો. મીટિંગ બોલાવો તમે. આ તો હજે મીટિંગ થવી જોવો. સરપંચે બોલાયા છે તે મીટિંગ રાખી છે, શું હશે? તો જઈએ તાણે ખબર પડે સરપંચ શું કહેવા માંગે છે તે. વાત સાચી છે. હેડો તાને જઈએ મીટિંગમાં. હા તો હેડો. અરે સરપંચ આવો આવો. હું કોમ પડ્યું તમાર પાછું? કોઈને ઉભા રહો, તમે ઉભા રહો. હવે તમને મારે જે કહેવું છે એ તમને કહી દઉં, બરાબર? હું શું કેવું છે? જો આટલા વર્ષ કર્યું સરપંચમાં, 1-2 વર્ષ, બરાબર? એ હવે બહુ થઈ ગયું. હવે હું સરપંચમાંથી રાજીનામું આપું છું, બરાબર? કોઈ વાંધો નહીં, એમે ચો કોમ કરે છે તે. સાચી વાત છે. તમે તમારી રીતે સરપંચ શોધી લેજો. સારું કોમ કરો, કૂતરા ખેંચ, પેલા દેડકા પોણીથી કાઢી જાય, તમારા ગાયોનું સોણ ભરી જાય, તમારા ગાયો ચરાઈ આવે, એવો સરપંચ શોધી લેજો. અડધી રાતે ફોન કર્યો તો એ હાજર થઈ જાય. આ કૂતરું મરી જો ખેંચવા તો આવે કે ના આવે? અલા મારે બહાર જવાનું તો બહાર પાછું કેન્સલ રહ્યું. તો સોન ભરવા કીધું હતું કે સોન સરપંચ ના ભરે, તો સરપંચ ના ભરે તો કોણ ભરે? એ તો વાત સાચી છે ને, સરપંચ જ કરે ને. મારે તો દાડા લાઈટ નથી હોશ કરાવવાનું કીધું, હજુ હોશ નથી કરાવી મને. તો હવે હવે એક કામ કરજો. તલામાં દેડકા બહુ અવાજ કરે ને એ મારા કાઢે નહીં. ઊંઘ જ નહીં આવતી હોય તને તો. પણ હવે હું તમારા ચારોમાંથી એકને આપું છું સરપંચનું પદ, બરાબર? મારા ઘેર રોજ સોન ભરી જજો. કૂતરો મર્યો હોય ને તો હું ફોન કરીને આવીને ખેંચી જજો. અમે ચો સરપંચ બન્યા છીએ તે. પણ તમને આલું છું ને હવે રાજીનામું આપી દઉં છું. આ તો તમે વાયદા કર્યા તો કરવું પડે, પૂરા કરવા પડે. કે અડધી રાતે ફોન કરો તો એ હાજર થઈ જાય. હવે જિંદગીમાં જીવન જાગું ને એટલા સુધી કોઈ દર આ ગામનો સરપંચ બને નહીં. આટલા સુધી તમે મને બનાવ્યો એના માટે તમારો આભાર, બરાબર? તમે તમારી રીતે સરપંચ શોધી લેજો. કોઈ વાંધો નહીં, હા શોધી લેજો. અરે આપણે ઉધી લેજો. કોઈ એના પર સાપ મારી છે કોઈ? આ તો સારું થયું રાજીનામું આલ્યું. એ વાત સાચી. એમે ચો કોમ કરતા હતા? કોમ નતો કરતો. આપણા ઉપરથી આપણા કોમ આપણે જાતે કરવા પડતો. તો પછી જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. અમારી ચેનલ છે ટીમ અંબોડ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર કરો અને અમને સપોર્ટ કરતા રહો. જય માતાજી. જય માતાજી.